ભાજપના પૂર્વ નગરસેવકના ઘર પર થયો પથ્થરમારો। ચિત્રા વિસ્તારમાં બન્યો મારમારીનો બનાવ। ભાજપના કિશોરભાઈ ચૌહાણના પત્નીને થઈ ગંભીર ઈજા। માથાના ભાગે પહોંચી ગંભીર ઈજા। પૂર્વ કોર્પોરેટર દ્વારા પોલીસ પર કર્યા આક્ષેપ। રિપોર્ટ હિરેન ચૌહાણ, ભાવનગર। કિશોરભાઈ જીકુભાઈ ચૌહાણ, પૂર્વ નગરસેવક, હાલ ભાજપના શહેરના મંત્રીની જવાબદારી। હું ભાજપનો કાર્યકર્તા છું। મારા ઘરનાને ઓલા દારૂ વેચવાવાળાને ના પાડી કે ભાઈ વેચોમાં તમે અમારા ઘરે ડિસ્ટર્બ થાય છે, તો એને ઘા કરી દીધો, માથું ફાડી કાઢ્યું। એક બીજાનું માથું ફાટી ગયું, એને 108 ટાંકા આવ્યા। મારી ઘરવાળીને 7-8 ટાંકા આવ્યા છે અને કોમામાં છે અત્યારે। અને એક બીજાને 2-3 દી પહેલાં એનું માથું ફાડી કાઢ્યું, નાક ભાગી કાઢ્યો। તો આ દારૂ વેચવાવાળાની એટલી બધી દાદાગીરી વધી ગઈ છે કે લોકો, પોલીસવાળા કોઈ ધ્યાન દેતા નથી। સતત ફરિયાદો કરવા છતાંય તે ના દારૂ વેચે છે અને આ લોકોને એટલી બધી દાદાગીરી વધી છે, એટલો બધો બોલું આતંક મચાવે છે કે કોઈ પોલીસવાળા ધ્યાન નથી। મેં એસપી સાહેબને ફોન કર્યો, કોઈએ ઉપાડ્યો નહીં। ડી ડિવિઝનમાં કલાકથી ફોન કરું, કોઈ ઉપાડતા નથી। એ ભરત જોધા ને ટીનો જોધા અને એની એક બેન ને એની મા ને બધા ઓલા વાસમાં વેચે ને બધા દારૂ વેચે। લગભગ 5-7 વર્ષથી દારૂ વેચે છે મારા ઘરની બાજુમાં।